તરફ આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર 900 વર્ષ જૂની આ પરંપરામાં આજે પૂજ્ય મોટા બાપુ અમારા ગુરુદેવ પૂજ્ય બળદેવગીરીજી મહારાજનું સ્વપ્ન વડનાથ ભગવાનનું દિવ્ય મંદિર જ્યારે બની રહ્યું છે, સોમનાથ પછી આ બીજા નંબરનો આ શિવધામ, અને એમાં પણ બંસીપાડપુર પથ્થરમાં 1,45,000 ઘનફૂટથી પણ વધારે પથ્થરમાં વપરાયેલો છે. અથાક 10 વર્ષની મહેનત બાદ આ મંદિર પરિપૂર્ણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠા તારીખ 16/2/2024 થી 22/2/2024 22/2/2024ના બપોરના 12:39 કલાકે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યોગ આ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે કે આખા ભારત વર્ષના સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરો, એ પછી અયોધ્યા હોય, કાશી હોય, વૃંદાવન હોય, બધી જ જગ્યાથી સંતો મંતો પધારવાના છે. અને આપણે ચારે દિશાઓને ચાર ધરોહર, ચારે દિશાનો ચારે શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ને 16 તારીખથી 22 તારીખના આપણા કાર્યક્રમો જેવી રીતે સવારે શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે, એના પછી જે રાજકીય મહાનુભાવ એમનું સન્માન અને એમના ઉદ્બોધન લેવાના કાર્યક્રમ રાખેલ છે. એના પછી આપણે 2 થી 4 કલાકે જે ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે અલગ અલગ ટીમો આવીને લોકોને આખા ભારત વર્ષની જે આપણી જૂની પૌરાણિક પદ્ધતિ છે, એ પછી નૃત્ય હોય, ફોક સંગીત હોય, બધાનો પણ અલગ અલગ કાર્યક્રમો આપણે રાખવામાં આવેલ છે. 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ આપણા ભારત વર્ષના જે સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરો, ચારે દિશાઓના ચારે શંકરાચાર્ય મહારાજ અલગ અલગ દિવસે આવશે અને અલગ અલગ દિવસે આપણને ઉદ્બોધન આપશે. અને એ જ કાર્યક્રમમાં આપણા ગુજરાતના જે ખ્યાતમાન મોટિવેશનલ સ્પીકરો છે, એ પણ સમાજ સુધારણા માટે, સમાજના ઉત્થાન માટે એ પણ પોતાની સ્પીચ આપશે અને લોકોને જાગૃત કરશે. અને રાત્રિના કાર્યક્રમમાં આપણે લોક ડાયરાનો સંતવાણીનો કાર્યક્રમ રાખે છે. એમાં ગુજરાતના સાથે ને સાથે ભારત વર્ષના જે ખ્યાતમાન કલાકારો છે એ પણ આ કાર્યક્રમમાં આવવાના છે. પૂજ્ય બાપુ જેમના થકી આ સરસ મજાનું મંદિર બન્યું છે, આખા ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે, એમની પણ એક ફિલ્મ બનાવવામાં આવી છે. અને ફિલ્મ રોજ આપણા હજારો લોકો જોઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને લોકો જાણી શકે કે એમનું જીવન કેટલું પવિત્ર હતું, એમના જીવનના શું ઉદ્દેશ્યો હતા, સમાજો માટે એમને શું વ્યવસ્થા કરેલ હતી, શિક્ષણ માટે એમને શું વ્યવસ્થા કરેલ હતી, એ બધા જ કાર્યક્રમો એમની ફિલ્મોમાં આપણે બધાને જોવા મળશે. કેટલા લાખ પબ્લિક આ મહોત્સવમાં આવી શકશે? અત્યારે સેવક સમાજ સાથે ને સાથે જે પ્રમાણમાં માહોલ બને આપણે બધા અત્યારે જોઈ રહ્યા છે, એ પ્રમાણમાં રોજથી 2 થી 3 લાખ અને છેલ્લા દિવસે 5 થી 6 લાખ પબ્લિક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે.